ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે પિત્ત વિકાર હાઈપર એસિડિટીનો ઉપાય કરીએ તે શરીર માટે જરૂરી છે। તો હાઈપર એસિડિટીની ખબર નથી તેવું નથી, પરંતુ આપણી આદત દુર્યોધન જેવી છે। ધર્મ હું જાણું છું, પણ તેનું આચરણ પાલન થતું નથી, અને પાપ શું છે તે પણ હું જાણું છું, પરંતુ તે છોડાતું નથી। આપણે બધું જાણીએ છીએ, પણ આળસ વડે આપણા વતી કરે કોણ? 100 વાતની એક જ વાત, આપણા મિત્ર આપણે છીએ કે આપણા દુશ્મન આપણે છીએ। આ હાઈપર એસિડિટી થવાનું મુખ્ય કારણમાં ખાવધરાપણું છે। માણસે અડધું પેટ ભરાય તેટલું ખાવું જોઈએ, 1/4 ભાગ પાણીથી ભરવું જોઈએ, 1/4 ભાગ ગેસ માટે ખાલી રાખવું જોઈએ। પરંતુ જ્યારે ખાવા બેસીએ તો પેટ ભરીને ખાઈએ છીએ। જો જીભ સંયમ રાખવાથી હાઈપર એસિડિટી મટે છે, તો એસિડિટીવાળાએ બહુ મરી મસાલા, વધારે પડતું મરચું કે તળેલું ખાવું નહીં, દૂધ પીવું નહીં, દહીં ખાવું નહીં, દૂધની આઈટમ ખાવી નહીં, ભોજનમાં સલાડનો ફાઇબર્સને વધુ લો, ફળ વધુ લો, વાતો કરતાં કરતાં ખાવું નહીં, આકત્રિયા થઈને ખાવું નહીં, એકવાર ખોરાક પચે તે પહેલાં ફરીથી ખાવું નહીં, અને કસરતના આળસ વગેરે કારણે રોગ થાય છે। સ્ત્રીઓને માસિક આવતું હોય ત્યાં સુધી તેને એસિડિટી થતી નથી, પરંતુ પુરુષોને વધુ થાય છે। જેમનું લોહીનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ હોય તેઓને હાઈપર એસિડિટી થવાની ફરિયાદ વધુ હોય છે। ખૂબ જ ચાવીને ખાવું છે। લાળ સાથે એસિડિટી થતી નથી। ભોજન પછી વજ્રાસનમાં બેસો, યોગ મુદ્રા કરો, શિવાનંદ પ્રાણાયામ કરો, શીતલી પ્રાણાયામ અથવા સત્કારી પ્રાણાયામ કરો। કુંજલ કેરિકા ખાલી પેટે થોડું નવશેકું અડધો ચમચી મીઠું નાખીને પાણી પીને કાઢી નાખો। પછી ઓછામાં ઓછું 1.5 કલાક કાંઈ ખાવું પીવું નહીં, કે ભુંજાસન કરો, શલભાસન કરો, ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, જલ ધારા બંધ કરો, સૂર્ય નમસ્કાર કરો, શ્વાસન નિયમિત કરો, તો ખરેખર આ રોગથી બચી શકશો। તો જો પિત્ત હાઈપર એસિડિટી સવારે ઉઠતી વખતે ખાટા ઓડકાર આવતા હોય, મોંમાં મોળ આવતી હોય, માથું ભારે લાગતું હોય, પેટમાં બળતરા થતી હોય, અને ઉબકા આવી ઉલટી જેવું થતું હોય, ત્યારે સમજવું કે પિત્તની ફરિયાદ છે। આવું બને ત્યારે ખરેખર પગના ઘેરિયાની ઉપર 1 ઇંચ, પગના ઘેરિયાની ઊંચે 1 ઇંચ ઉપર બિંદુની સારવાર કરવી। અને ખરેખર ઉપાય જે શરીરને વધુ પડતી ગરમી દૂર કરવા માટે, પહેલો પ્રયોગ સવારે નેણા કોઠે 1 ચમચી હરડે ચૂર્ણ અને અડધી ચમચી ખડી સાકર, તે 8 થી 10 દિવસ સુધી લેવું। પછી અઠવાડિયે 1 થી 2 વાર લેવું। આ પ્રયોગ કરવાથી પેટ સાફ થશે અને એસિડિટી મટશે। બીજું કે 15 દાણા ખાંડેલા કાળા મરી અને 2 ચમચી ખડી સાકર 1.5 થી 2 પ્યાલા પાણીમાં નાખી રાતભર રહેવા દઈ, સવારે ખૂબ વલોવી આ શરબત બનાવી નેણા કોઠે પીવું। 8 થી 10 દિવસ પછી આવું શરબત બનાવતી વખતે તેમાં 5 બદામ ઉમેરીને બીજા 8 થી 10 દિવસ પીવું। એમ 16 થી 20 દિવસનો કોર્સ કરવો। આ પ્રયોગ કમળો, કમળી વગેરેમાં ખૂબ ઉપયોગી છે અને એસિડિટી એ મટે છે। ત્રીજું કે 5 દાણા કાળા મરી, 10 નંગ કાળી દ્રાક્ષ ને 1 ચમચી કાચી વરિયાળી આગલી રાતે
1 પ્યાલા પાણીમાં પલાળવું, બીજે દિવસે બપોરે આ શરબત બનાવી પીવું. ચોથું, કાળા મરી, જીરું, કાચી વરિયાળી, ખડી સાકર ને આંબળા અને સૂંઠ આ સરખે ભાગે લઈ ખાંડી ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખો. સવાર સાંજ 1 ચમચી પાણી સાથે લેવું. આ પ્રયોગ કરવાથી એસિડિટી મટે છે ને જમ્યા પછી 2 થી 3 લવિંગ અથવા કાળા મરીના 2 થી 3 દાણા ચાવો. કબજિયાત હોય તો દૂર કરો. દરરોજ 2 થી 3 કપ લીલો રસ પીઓ. જ્યારે એસિડિટી વધી જાય ને બળતરા થવા લાગે ત્યારે ખરેખર જે થોડીક સાકરની સાથે 2 થી 3 કાળા મરી ચાવો. આ દર 15 થી 20 મિનિટ 3 થી 4 ચમચા સૂંઠ દૂધ પીઓ અને સોડા મળે તો તેમાં 3 થી 4 ચમચા મીઠું દૂધ મેળવી બળતરા બંધ ન થાય ત્યાં સુધી આ 15 થી 20 મિનિટ થોડી આ સોડા પીવી. ને જો છાતીની પર દબાણ ગેસને કારણે લાગતું હોય તો નાભી ચક્ર ઠીક કરો અને બિંદુ 8ની હથેળી તરફની ક્રિયાના ભાગ પર દબાણ આપો. તો મૂળ કારણ શોધો. કદાચ મગજમાં નુકસાન થયું હોય તો મગજ માટેના ઉપાય કરો, પણ ખોટી રીતે આ જે તે મતલબ ઉપાય ન કરવાના. તો હાઈપર ટેન્શન 2 શબ્દો છે. હાઈ પર એટલે કે ટેન્શન, હાઈપર એટલે વધી ગયેલું, ટેન્શન એટલે તણાવ અથવા હાઈ બ્લડ પ્રેશર કે રક્તનું ઊંચું દબાણ. તો ખરેખર આ બ્લડ પ્રેશર એટલે ખરેખર શું છે? આપણું હૃદય દરેક મિનિટમાં 72 વખત ધબકારા કરે છે. આ ક્રિયા આખા શરીરમાં આશરે 1 લાખ વખત તો થતી જ હશે. દરેક હૃદય ધબકારા સાથે અડધા કપ જેટલું લોહી આર્ટરીસમાં રેડાતું હશે. આર્ટરીસ એટલે કે ધમની અને વેન્સ એટલે શિરાઓ. જે રક્ત ધમનીઓમાં રેડાય છે તે રક્ત સમગ્ર શરીરને જરૂરી પુરવઠો પૂરો પાડે છે. સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરી ફરી આ રક્ત શિરાઓ વાટે શુદ્ધ થવા માટે પાછું હૃદયમાં આવે છે. ને આ રક્ત પરિભ્રમણની આટલી લાંબી યાત્રાની પાછળ રક્તને સંચારિત રાખવા માટે જ શક્તિ કાર્ય કરે છે. તેને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. આ પ્રેશર જ્યારે વધે ત્યારે ધમનીની અંદરની દિવાલ ઉપર ખાસી મોટી અસર પડે છે. હૃદયનું સંકોચન થાય ત્યારે બ્લડ પ્રેશર વધે છે. તેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. હૃદય સંકોચન રહિત સ્થિતિ થાય ત્યારે બ્લડ પ્રેશર ઓછું થાય છે. તેને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય છે. તો જ્યારે પ્રેશર નોર્મલ હોય ત્યારે પુખ્ત વયના લોકોને 120 અને 80, 120 ઉપરની અને 80 નીચેની હોય તે પ્રેશર છે તે બરાબર છે. અને પરંતુ જ્યારે પ્રેશર 140 અને 90થી વધે અને તેમજ રહે ત્યારે ખરેખર આ બ્લડ પ્રેશર વધતાં તેને હાઈપર ટેન્શન કહેવાય છે. જેમ જેમ ઉંમર વધે તેમ બ્લડ પ્રેશર સાધારણ રીતે વધતું જાય છે. જેમ જેમ ધમનીઓની સંકોચન વધે તેમ તે પોતાની સ્થિતિ સ્થાપન ગુમાવે છે. તો ખરેખર રક્ત વધતાં જતાં ઉચ્ચતમ દબાણ કારણે ધમનીઓની અંદરની દિવાલો
સારો એવો ઘસારો પહોંચે છે. તેથી રક્તના પ્રવાહીઓમાં વધારે એ શરીરની પ્રકૃતિને થવાની પૂરેપૂરી સંભાવના પણ રહે છે. તો ઘટતે લોહી જાડું થાય તેવું નથી, પરંતુ ધમનીની દિવાલો સાથે કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લાયરાઇડના થર પણ જામતા જાય છે. આવી પરિસ્થિતિમાં ધમનીની દિવાલ જાડી થઈ જતાં રક્ત પ્રવાહી માટે માર્ગ સાંકડો થતાં જે સરળતા અને સહજતા હતા તેમાં વિક્ષેપ આવે છે, જેના ફળરૂપે લોહીમાં ક્લોટિંગ થવાની, જામી જવાની પણ શક્યતાઓ ખરી. આવા પ્રકારના બ્લડ ક્લોટિંગને કારણે જ આકસ્મિક રીતે રક્તપ્રવાહ ફરતો અટકી જતો હોય છે, અને જ્યારે લોહીનું ફરવાનું એકાએક બંધ થાય ત્યારે સામાન્ય રીતે જ તેની હૃદયની કાર્ય ઉપર અસર થાય છે જ. તે પછી હાર્ટ એટેક હોય કે આખાએ શરીર પર આવેલો કંટ્રોલ શરીરને લકવાનો માર મારી જાય છે. તો બ્લડ પ્રેશર બે જાતના હોય છે, પ્રાઇમરી તથા સેકન્ડરી. જે સેકન્ડરી બ્લડ પ્રેશર છે તેનું કારણ માત્ર રુધિરાભિસરણની ક્રિયામાં અવરોધ હોવું નથી. શરીરમાં કોઈ પણ સ્થાને કોઈ પણ ખાસ વિશેષ વિકૃતિ અથવા રોગ થયો હોય તો તેના પરિણામરૂપ બીજા પ્રકારનું બ્લડ પ્રેશર થાય છે. દાખલા તરીકે કિડનીમાં કોઈક વિકાર થયો હોય, મગજમાં આંચકી કે તાણ આવે, કે થાઇરોઇડ અથવા એડિશનલ ગ્રંથિઓની કાર્યક્ષમતાના પરિણામ પણ હોય. હૃદય સાથે જોડાયેલી મુખ્ય ધમની જે પોતે સંકોચાઈ ગઈ હોય, અથવા કોલેસ્ટ્રોલ વધવાથી તેના રક્તપ્રવાહને માર્ગ સાંકડો થઈ ગયો હોય, તેવા તમામ સંજોગોમાં જેને પરિસ્થિતિને સુધારવા માટે કરવામાં આવેલા ઓપરેશન પછી સેકન્ડરી બ્લડ પ્રેશર ઉપર નિયંત્રણ લાવી શકાય છે. તેવી પરિસ્થિતિમાં યોગ, આસનો, પ્રાણાયામ કંઈ વિશેષ લાભ આપી શકતા નથી. હા, એટલું ખરું કે સુખપૂર્વક પ્રાણાયામ અને શ્વાસનના અભ્યાસથી પરિસ્થિતિ વધુ સારી થઈ શકે છે. અંતગ્રાહ્ય ગ્રંથિઓની પાયાની કાર્યક્ષમતા વધે છે. રોગ સમગ્ર પ્રતિકાર કરવાની ક્ષમતા પણ વધે છે, અને બ્લડ પ્રેશર ફરીથી સામાન્ય સ્થિતિમાં નોર્મલ થઈ જાય છે. હવે થોડી આ પ્રથમ તબક્કાના પાયાથી અથવા છુપાબની જેવા નામથી ઓળખાય છે. તે બ્લડ પ્રેશર મુખ્ય કારણ તો ખોરાકમાં ચરબી અને મીઠું બંધ કરો, તમાકુ વ્યસન ચાવવાનું બંધ કરો. ખરેખર બહુ લાગણી પ્રધાન જીવન હોય તો ભાવુક બહુ હોય, અને નાની નાની વસ્તુમાં મગજ ઉપર લે અથવા ગુસ્સે થાય, તેમને પણ થઈ શકે છે બ્લડ પ્રેશર. તો આજે પ્રાઇમરી બ્લડ પ્રેશર છે તે આજીવન સમસ્યા છે. તેને સાધારણ રીતે નિયમિત રીતે બ્લડ પ્રેશર ચેક કરાવી ડૉક્ટરની તપાસ કરતાં રહીને દવા, ગોળી વગેરે ડૉક્ટરી તપાસ, તબીબી સારવારથી નિયંત્રણ રાખી શકાય. બ્લડ પ્રેશર ઉચ્ચતર દબાણને નીચે લાવવા માટે નિમ્નલિખિત વાતો અવશ્યપણે ધ્યાનમાં રાખવી જ જોઈએ. સાંભળો. પહેલું કે 40 વર્ષની ઉંમર પછી નિયમિત દર 6 મહિને પૂરેપૂરી ડૉક્ટરી તપાસ કરાવવી. બીજું, દર 2 કે 3 મહિને બાદ બ્લડ પ્રેશર તો ચેક કરાવતા જ રહેવું જોઈએ. ત્રીજું, તમારું વજન ઓછું કરો. સંતુલિત અને ચરબી વગેરેનો ખોરાક લો. ખોરાકમાં ખાંડ, ગોળ, મીઠું, તેલ, ઘી ખૂબ જ ઓછા કરો. કસરત નિયમિત કરો. ચોથું,
જો ક્યારે પણ પેશાબ સંબંધી કોઈ સમસ્યા હોય તો સારવાર માટે સૌ પ્રથમ તમારા ફિઝિશિયન ડૉક્ટરની સલાહ લો. પેશાબમાં બળતરા થાય અથવા પેશાબમાં બહુ ગંધ આવે અથવા પેશાબ ચોખ્ખો ન આવતા ઘટ મેલો આવે તો પણ ડૉક્ટરની પાસે સલાહ લેવી. પાંચમું, માનસિક ટેન્શનથી મુક્ત રહેવા જાગૃતપણે પ્રયત્નશીલ રહો. પ્રથમ તબક્કાનું બ્લડ પ્રેશર ભલે કાયમી ધોરણનું હોય, પરંતુ જો પૂરતી અને યોગ્ય તબીબી સલાહ, ખોરાક સંબંધી આવશ્યક કાળજી અને નિયમિત આવશ્યકતા એટલી કસરતો કરવામાં આવે તો પ્રથમ તબક્કાના તમામ રોગ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. તો બ્લડ પ્રેશરના રોગીઓએ આસનો કરી શકે, ચોક્કસ કરી શકે અને કરવા જ જોઈએ. પણ શીર્ષાસન છોડી બધા આસનો કરવા, બધા જ આસનો નિર્ભય થઈને કરી શકાય. પરંતુ ખાસ જે આસન કે પ્રાણાયામ તાત્કાલિક રાહત આપી શકે તે છે કયું? એક શશાંક આસન, બીજું શવાસન અને ત્રીજું સુખપરક પ્રાણાયામ. આ આરંભમાં આ ત્રણનો અભ્યાસ કરવો. જ્યારે વ્યાધિ થોડી રાહત જણાય પછી ત્રિકોણાસન, સૂર્ય નમસ્કારથી આરંભ કરીને સર્ગાસન, મત્સ્યાસન, હલાસન, પદ્માસન, ભુજાસન, શલભાસન, ધનુરાસન વગેરે આસન નિર્ભયથી કરી શકાય છે. તો શશાસન વજ્રાસનમાં બેસવાથી બંને પગની પીળી અને સાથળ ઉપર વજન આવવાથી લોહીનું ફરવાનું તેટલા ભાગમાં ઓછું થાય છે અને પુરવઠો પીઠ, ફેફસાં, હૃદય, ગળું કે માથાના ભાગને મળે છે. પગના મુખ્ય ભાગો ઉપર દબાણ આવવાથી વધારે માત્રામાં રક્તનો પ્રવાહ નાભીના ઉપલા ભાગમાં શરીરમાં રહે છે. આ પરિસ્થિતિમાં હૃદય ઓછી મહેનતને રક્ત પ્રવાહને મસ્તક તરફ પહોંચાડી શકે છે. તો એ હૃદયને લોહીનો જથ્થો મગજ તરફ ધકેલવામાં પમ્પિંગ ઓછું કરવું પડે છે. તો આ જે મુસલમાન બેસે નમાજ પઢવા એવી રીતે આ શશાંક આસન એક તદ્દન નિર્દોષ આસન છે. નાના મોટા સૌ નિર્ભય થઈ આ આસન આરંભમાં 1 થી 1.5 મિનિટ આરંભીને કર્મશ સમય વધારી 5 થી 10 મિનિટ સુધી પણ કરી શકે. હા, તેટલી વાર સુધી શ્વાસને બહાર રોકી શકાય નહીં તો તેની બહુ ચિંતા કરવી નહીં. સાધારણ શ્વાસ જેમ લઈએ છીએ તેમ લેવો. જે શ્વાસ અંદર આવે અને શ્વાસ બહાર જાય તે સાક્ષી થઈને રહેવું. તે ક્રિયા ખૂબ સહજ સિદ્ધ થયેલ છે. તો આ જોઈ લો ફોટું. આ આને કહેવાય, આ જે છે આ ફોટું જે છે એને શવાસક આસન કહેવાય છે. હવે શિવાનંદ પ્રાણાયામના અભ્યાસ પૂર્વે અને શ્વાસન પૂર્વે આ પ્રાણાયામનો અભ્યાસ ખૂબ લાભદાયક નીવડે છે. જમીન પર ચતા સૂવાનું, બંને પગને અંગૂઠામાંથી વાળવા ને ઘૂંટણ આકાશની દિશામાં રહે અને બંને પગની એડીઓને નીતિબ સુધી અડક્યા વગર રહે અને પગની વચ્ચે બંને ખંભા વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર રાખવું ને બંને હાથ ઢીલા અને મોઢા થોડા મોકળા રાખવા. હાથની હથેળી ચતી રાખવી. મનને નાભી કેન્દ્રિત કરવું. હવે જે શ્વાસ અંદર આવે છે કે જે શ્વાસ બહાર જાય છે તેના સાક્ષી થઈને રહેવું. તો શિવાનંદ પ્રાણાયામમાં બંને નસકોરાથી શ્વાસ લેવાનો છે અને બંને નસકોરાથી શ્વાસ છોડવાનો છે. જે શ્વાસ લઈએ તે ખૂબ જ ઊંડો ને ઉતાવળ વગરનો ખૂબ શાંતિપૂર્વક લેવો જોઈએ. શ્વાસની સાથે
પરમાત્માનું સ્મરણ કરો તો વધુ લાભ થશે. શિવાનંદ પ્રાણાયામનો અભ્યાસ 10થી 15 મિનિટ ઓછામાં ઓછો કરવો જ જોઈએ. પછી વધારીને આ અભ્યાસ અડધોથી કલાક કરો તો તેમાંથી માનસિક ટેન્શન ચિંતા મટશે અને ચિત્ત પ્રસન્ન થશે ને બ્લડ પ્રેશર મટશે. તો આ જોઈ લો આવી રીતે. અને જે છે ને શિવાનંદ પ્રાણાયામ કહેવાય છે, શિવાનંદ પ્રાણાયામ. તો સુખપૂર્વક પ્રાણાયામથી પણ સારું થાય છે. શ્વાસ આપણે લઈએ છીએ તે નાકમાં બંને છિદ્રો લેવા જોઈએ, બંને છિદ્રોથી છોડવો જોઈએ. આ શ્વાસોશ્વાસની ક્રિયા શરીર મન વચ્ચે સેતુનું કામ કરે છે. સવાર સાંજે 15થી 20 મિનિટ સુધી ઊંડા શ્વાસની ટેવ પાડવામાં આવે તો બ્લડ પ્રેશર સંબંધી 90% ફરિયાદીઓ સમાપ્ત થઈ જાય છે. પણ કરે કોણ? બીજા મતલબ કે પણ કરે તો થાય ને. આ ફરિયાદ મતલબ કે બધાને માટે છે. તો ખરેખર આ પદ્ધતિ સંપૂર્ણ પ્રાણાયામ માટે સાદી પ્લાંઠીવાળી બેસી શકાય. અભ્યાસ હોય તો પદ્માસન, સિદ્ધાસન, સ્વાતિસન કે વજ્રાસનમાં પણ મેરુદંડ સીધો રાખીને બેસવાથી ટેવ પાડવાની જોઈએ. તો ડાબા નસકોરાથી શ્વાસ લો, જમણા નસકોરાથી શ્વાસ છોડો ને જમણા નસકોરાથી શ્વાસ લો અને ડાબા નસકોરાથી છોડો. તો આ 1-1-2 1-2-2 થી અને 1-3-2-3 થી એમ 1-4-2-4. જો દરરોજ સવાર સાંજ આ પ્રમાણે શ્વાસ લેવાની ઓછામાં ઓછી પદ્ધતિ 20 મિનિટ સુધી ટેવ પાડવામાં આવે તો આપણે બ્લડ પ્રેશરનું ભૂત કાયમી ધોરણે ભગાવી શકીએ છીએ. તો સુખપૂર્વક પ્રાણાયામ અભ્યાસ માટે સ્થિર બેસીને જમણા હાથે નાક પકડવું જોઈએ. જમણા હાથની હથેળી ચહેરાની સામે રાખવી ને અંગૂઠા પછીની 2 આંગળીઓ અંદરની તરફ જ વાળો. આ જુઓ, આ જોઈ લો આવી રીતે હાથમાં આમ વાળો. એમ વાળીને તે હાથને ડાબા નસકોરા નસિકાને રાખવું. શ્વાસ લેવાનો અભ્યાસ હંમેશા ડાબી બાજુથી જ કરવો. તો આ શ્વાસન અંતે શ્વાસનનો અભ્યાસ કરવો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ અવશ્ય જરૂરી છે. પીઠ જમીન પર રહે તે પ્રમાણે સૂઈ જવું, પછી હાથ પગ ઢીલા છોડી દેવા. હવે હૃદયના ધબકારા સાંભળવા, પછી જે હવા ફેફસામાં જાય છે અને આવે છે તેના સાક્ષી થઈને રહેવું. પગના અંગૂઠા, આંગળા, તળિયા, એડી, ઘૂંટી, પીળી, ઘૂંટણ, નીતિ, કમર, પીઠ, છાતી, વાંસો, બંને હાથ, ભૂંજાઓ, ખંભાઓ, ચહેરો બધું જ સ્થિર થઈ રહ્યું છે, રિલેક્સ થઈ રહ્યું છે તેની અનુભૂતિ કરવી. ધીરે ધીરે આ શારીરિક સ્થિતિકરણ, માનસિક સ્થિતિકરણ અને અંતે રક્ત પરિવર્તનનું તંત્ર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. આવું વિચારવાથી પણ સારું થાય છે. તો હાઈપર ટેન્શનના મુખ્ય કારણો ખોરાક પર નિયંત્રણ જરૂરી છે. ખરેખર અમેરિકામાં વસતા લોકો તો એક સૂત્ર સંદેહ યાદ રાખવું કે પીઝા, પિસ્તા અને કેક આ ત્રણેય મુકાવે પોક, એટલે રડાવે, રોગ કરાવે. આટલું સમજીએ તોય બેડો પાર છે. તો ભગવાને આપણને આવું અમૂલ્ય શરીર દીધું છે તો રોગ મુક્ત થવું એ પોતાનો ધર્મ છે. સમજીને શરીર સારું થશે તો જ આપણે ઘરનું કામ કે ધન કમાવાનું કામ કે ભણવાનું કામ કે પછી આધ્યાત્મિક પરમાત્માનું ધ્યાનમાં બેસવામાં મજા આવશે. અને જો આ આધ્યાત્મિક પરમાત્માને ઓળખશું અને તે આનંદથી ઓજસ અને આભામંડળ વધારીને જગતની સેવા મોટામાં મોટી થશે.
પોતાના કલ્યાણ થશે ને બીજાનું પણ કલ્યાણ થશે. તો આ સુરતાને નાભીમાં પહેલી નાકે રાખો અને પછી નાભીમાં લઈ જાઓ અને તેમાંથી જે મૌન રહીને ઓજસ વધારો. આ ઓજસની મૂડી તમારા શરીરનું કવચ થશે અને બીજાનું પણ રક્ષણ થશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.